Good morning, student. CMT માં previous lecture ની અંદર આપણે second unit ની અંદર types of hard disk interfaces જોયા હતા. બરાબર? કયા types ની hard disk છે available છે. એમાં IDE, EIDE, SCSI, then SATA and SSD. Clear? આટલી types ની hard disk અને એને રિલેટેડ જેટલા પણ કનેક્ટર અને ઇન્ટરફેસ છે મેઇનલી, બરાબર, એ આપણે જોયા હતા. આજનો આપણો જે ટોપિક છે ધેટ ઇઝ ડિસ્ક જીઓમેટ્રી ઓર વી કેન સે ધેટ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન શેર કરું છું મારી. સ્ક્રીન દેખાય છે બધાને? સ્ક્રીન ઇઝ વિઝિબલ? Yes, sir. Okay. So today's topic is disk geometry, or we can say that logical structure of the disk. એમાં આપણે કેટલી વસ્તુ જોવાની છે? heads, or we can say that sides, tracks, cylinder, sector and cluster. Last one is zone, or we can say that zone bit recording. આ બધા જે ટર્મ છે ટ્રેક્સ, સિલિન્ડર, સેક્ટર, ક્લસ્ટર, હેડ એન્ડ સાઇડ, આ બધાથી આપણે ફેમિલિયર છીએ. આ વર્ડ એક નવો છે, ઝોન, ઓર વી કેન સે ધેટ ઝોન બીટ રેકોર્ડિંગ. તો વન બાય વન આ છે એ લોજિકલ સ્ટ્રક્ચર છે ડિસ્કનું, એટલે કે જે પ્લેટર છે એ પ્લેટરનું જે સ્ટ્રક્ચર છે ઇન્ટરનલ. ક્લિયર? એની બધી ટર્મ્સ છે. વન બાય વન છે આપણે જોતા જાય. પેલા ફિગર છે એ જોઈ લઈએ. ઓકે, ફિગર ની અંદર તમને અહીંયા તમે ફર્સ્ટ ફિગરમાં જોવો તો 4 પ્લેટર ઇઝ ધેર, એટલે 4 પ્લેટર હશે. તમે બે સાઈડ કન્સિડર કરો ડેટા રીડ એન્ડ રાઇટ કરી શકે, એટલે ટોટલ સાઈડ કેટલી થાય? 8, અથવા તો હેડ તમે કહી શકો 8. 8 રીડ રાઇટ હેડ છે એની રિક્વાયરમેન્ટ હોય. ક્લિયર? એક પ્લેટર હોય તો અહીંયા આ સરફેસમાં અને બીજી બાજુના સરફેસમાં, એટલે બે રીડ રાઇટ હેડ જોઈએ, એટલે 2 હેડ્સ આપણે કહી શકીએ. જો 4 પ્લેટર હોય આ રીતે તો ટોટલ હેડ કેટલા હોય? 8, અથવા તો 8 સાઈડ છે એવું આપણે કહી શકીએ. 4 પ્લેટર અને 8 સાઈડ, અથવા તો 8 હેડ. ક્લિયર? ધેન એ પ્લેટર છે એ નંબર ઓફ ટ્રેક્સ માં ડિવાઇડેડ થયું છે. આ સર્ક્યુલર છે એ ટ્રેક્સ છે. ક્લિયર? ધેન આફ્ટર આ રીતે ફર્ધર સેક્ટર માં ડિવાઇડેડ થયેલું છે. ધેન આફ્ટર ઈચ એન્ડ એવરી ટ્રેક જેટલા પણ પ્લેટર હશે, બરાબર, આ એક પ્લેટર છે તો એનું આ એક ટ્રેક, પછી આ સેકન્ડ છે એનું ટ્રેક, થર્ડ વન અને ફોર્થ વન નું ટ્રેક, એક કમ્બાઇન્ડલી એક સિલિન્ડર છે એ ક્રિએટ કરશે. ક્લિયર? તો આ ટર્મ છે એ ફેમિલિયર છે. તો વન બાય વન પહેલા ઈ જોઈ લઈએ, ટ્રેક, સેક્ટર, સિલિન્ડર. ધેન આફ્ટર આપણે મૂવ થાશું into the zone and zone bit recording. Okay, first of all, head or sides. Each side of the plater, or we can say the disk, has a separate read write head to read and write information onto the surface. Clear? જો એક પ્લેટર હશે તો બે સાઈડ તમે ડેટા રીડ અને રાઇટ કરી શકશો. For example, HDD have 3 plater consist total 6 sides, or we can say that 6 heads. Clear? Side અથવા તો head કોને કહેવાય? નંબર ઓફ પ્લેટર ઉપર ડિપેન્ડ કરે છે. 4 પ્લેટર હોય તો 8 સાઈડ અથવા તો 8 હેડ્સ થાય. 3 પ્લેટર હોય તો આપણે કહી શકીએ 6 સાઈડ ઓર 6 heads. Next one, tracks. Each side of the plater is divided into concentric circle called tracks. જેમ આપણે ફિગરમાં જોયું જે સર્કલ્સ હતા, બરાબર, એને આપણે ટ્રેક્સ કહેશું. Each track is identified by its number. The outermost track are given track number 0. જે આઉટરમોસ્ટ એટલે કે જે બહારની સાઈડ છે, ક્લિયર, એને 0 નંબર આપવામાં આવે છે. The next one is 1 and so on. Clear? So the innermost track has the highest track number. એટલે કે નંબર ઓફ ટ્રેક માં ડિવાઇડેડ થયેલું હશે આખું પ્લેટર. તો જેમાં બહારની સાઈડ જે ટ્રેક હશે એનો ટ્રેક નંબર 0 હશે, એના પછી 1, 2, જેમ અંદરની સાઈડ આવતું જશે એમ ટ્રેક નંબર છે અંદરનું જે ટ્રેક હશે લાસ્ટ વન એનો ટ્રેક નંબર હશે હાઈએસ્ટ હશે. Then after cylinder,
The identical aligned tracks on each side of every platter together make a cylinder. જે મેં તમને કીધું એમ 4 પ્લેટર હોય, ક્લિયર? તો ચારે ચાર પ્લેટરના જે ટ્રેક્સ છે બે સાઈડના, ક્લિયર? અને એક ટ્રેક બીજું એક પ્લેટર સેકન્ડ થર્ડ ફોર્થ જો 4 હોય તો ચારે ચારના જે 8 ટ્રેક્સ આખું કમ્બાઈન જે સેન્ટ્રલી જે અલાઈન હશે, એક જ લાઈનમાં જે ટ્રેક આવતું હશે એ આખું ફોર્મ કરશે એક સિલિન્ડર, ક્લિયર? અને ડેટા મેં તમને આની પહેલા કીધું હતું કે કઈ રીતે સ્ટોર થશે હાર્ડ ડિસ્કના પ્લેટરમાં. ડેટા ઇઝ સ્ટોર સિલિન્ડર બાય સિલિન્ડર, એટલે કે એક સિલિન્ડર છે એ ફિલ થશે, ધેન આફ્ટર મૂવ ટુ ધ સેકન્ડ સિલિન્ડર. એટલે સિલિન્ડર બાય સિલિન્ડર ડેટા છે એ હાર્ડ ડિસ્કના પ્લેટરની અંદર સ્ટોર થશે અથવા તો હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થશે. નેક્સ્ટ વન છે સેક્ટર્સ એન્ડ ક્લસ્ટર. The tracks of the platter are further divided into smaller unit called sector. Clear? જે concentric circle એટલે કે સર્કલ્સ છે એ ફર્ધર પછી સેક્ટરમાં ડિવાઈડ થાય છે, ક્લિયર? લાઈક તમે જેમ ફિગરમાં જોયું એમ આ જે પાર્ટીશન છે, ક્લિયર? એને તમે સેક્ટર કહી શકો. એન્ડ ઈચ એન્ડ એવરી સેક્ટર, સપોઝ કે આ એક સેક્ટર તમે કન્સિડર કરો તો એ કેટલા બાઇટ છે એ ઓક્યુપાય કરશે 512 બાઇટ્સ, ક્લિયર? Each sector organized into cluster which consist fixed number of bytes. Cluster is one type of technology in which the data, fixed size data is stored into the sectors. Clear? Generally 512 bytes છે એક સેક્ટર ની અંદર સ્ટોર થાય છે. આની પહેલા પણ મેં તમને વાત કરેલી હતી કે જેમ હાર્ડ ડિસ્ક છે, બરાબર, એની કેપેસિટી છે એ ઇન્ક્રીઝ છે. જે લેટેસ્ટ હાર્ડ ડિસ્ક છે એની અંદર ઘણા ની અંદર 512 બાઇટ્સ છે એના કરતા પણ વધારે ડેટા છે, એટલે કે 4 KB અપ ટુ 4 KB ડેટા છે એ સ્ટોર થાય છે એક સેક્ટરની અંદર. જનરલી સ્ટાન્ડર્ડ હાર્ડ ડિસ્ક હશે તો એની અંદર 512 બાઇટ્સ છે એ સ્ટોર થશે એક સેક્ટરની અંદર. ઓકે, હવે તમને આની પહેલા જે મેં ફિગર દેખાડી હતી, બરાબર, આપણે આગળ એક ફિગર જે જોઈ હતી ટ્રેક્સની, ઓકે, આ ફિગર અહીંયા તમે જુઓ કે નંબર ઓફ ટ્રેકમાં આ ડિવાઈડ થયેલું છે અને નંબર ઓફ સેક્ટરમાં આ પ્લેટર છે એ ડિવાઈડ થયેલું છે. બટ અહીંયા જે સેક્ટર છે જે ઇનર મોસ્ટ ટ્રેકમાં છે એની સાઇઝ છે એ નાની છે, બરાબર, અને જે આઉટર મોસ્ટ ટ્રેક છે એમાં જે સેક્ટર છે એની સાઇઝ તમે જુઓ મોટી છે. અહીંયા સાઇઝ છે એ સાવ નાની છે સેક્ટરની, અહીંયા છે સેક્ટરની સાઇઝ વધારે છે. તો પણ જે ડેટા છે એ ફિક્સ છે. અહીંયા 512 બાઇટ, અહીંયા પણ 512 બાઇટ. સો ટુ ઇન્ક્રીઝ ધ કેપેસિટી ઓફ હાર્ડ ડિસ્ક, હાર્ડ ડિસ્કમાં વધારે ડેટા સ્ટોર થાય એના માટે એક અલગ જ આખું રેકોર્ડિંગ ટેકનિક છે એ ડેવલપ કરવામાં આવી, ધેટ ઇઝ કોલ્ડ ઝોન, ઓર વી કેન સે ધેટ ઝોન બીટ રેકોર્ડિંગ. એમાં શું કરવામાં આવે કે જે આઉટર મોસ્ટ સાઇડ જે ટ્રેકનું એરિયા વધારે છે એને હજી નંબર ઓફ સેક્ટરમાં ડિવાઈડ કરવામાં આવે, વધારે સેક્ટરની અંદર ડિવાઈડ કરવામાં આવે, ક્લિયર? ડેટા ફિક્સ સ્ટોર થશે 512 બાઇટ. જો 4 KB થતો હોય તો 4 KB, પણ શું કરશે એ જે આ ટ્રેક હશે આઉટર સાઇડનું એમાં જેટલા સેક્ટર હશે, બરાબર, એના કરતા વધારે સેક્ટરમાં ડિવાઈડ થશે. અહીંયા આટલો એરિયા છે તો આને હજી ફર્ધર ડિવાઈડ કરશે 2 અથવા 2 કરતા વધારે સેક્ટરની અંદર. એ જ રીતે અલગ અલગ ઝોનમાં ડિવાઈડ થશે. સપોઝ કે આપણે હવે ડાયરેક્ટલી ઝોન બીટ તરફ જઈએ. Okay. Okay, the outer track have larger area compared to inner track. મેં તમને હમણાં ફિગરમાં દેખાડ્યું એમ કે આઉટર ટ્રેક છે એનો એરિયા છે કેવો છે ઇનર ટ્રેક કરતા વધારે. It can be easily divided into more sector. Easily એને આપણે number of sector માં હજી ડિવાઈડ કરી શકીએ as compared to inner one. If we do that, the storage capacity of the disk become larger. તો storage capacity હશે એ શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. So for that a new recording system called zone bit recording is used by currently high capacity IDE and SCSI hard disk
to store more number of sector in the outer tracks compared to the number of sector in the inner track. ક્લિયર? તો આ ટેકનોલોજીની મદદથી ઝોન બીટ રેકોર્ડિંગની મદદથી અત્યારની જે સ્ટાન્ડર્ડ હાર્ડ ડિસ્ક છે, સાટા કયો અથવા તો પાટા કયો, સ્કસી કયો, તો એની અંદર જે આઉટર મોસ્ટ ટ્રેક્સ છે એને ફર્ધર નંબર ઓફ સેક્ટરમાં ડિવાઈડ કરી અને વધારે ડેટા છે એ સ્ટોર કરી શકાય છે. ઓકે, each zone will have a fixed number of sector per track. બરાબર, પર ટ્રેક છે એ નંબર ઓફ એની અંદર નંબર ઓફ સેક્ટર છે, બરાબર, પર ટ્રેક એ ફિક્સ હશે. એને તમે ઝોન કહી શકો. બરાબર, ઝોન કોને કહેવાય હમણાં આગળ ફિગર છે એના થ્રુ તમને સમજાવીશ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ડ્રાઈવ હેઝ ટોટલ 15 ટ્રેક્સ, જો 15 ટ્રેક હશે, then it can be divided into 3 zone, each having 5 ટ્રેક. ટોટલ 15 ટ્રેક છે તો અલગ અલગ 3 ઝોનમાં એ ડિવાઈડ થશે. ક્લિયર? અને ઈચ એન્ડ એવરી ઝોન ની અંદર કેટલા ટ્રેક્સ હશે? 5, કારણ કે ટોટલ 15 છે તો 5 ના 3 ઝોન છે એ ક્રિએટ થશે. એન્ડ ઈચ એન્ડ એવરી ઝોન ઇઝ ડિવાઇડેડ, અલગ અલગ સેક્ટરમાં, નંબર ઓફ સેક્ટરમાં ડિવાઈડ થશે. એ ટ્રેક છે એ કઈ રીતે? ધ ફર્સ્ટ આઉટર મોસ્ટ ઝોન, જે બહારની સાઈડનું હશે, હેઝ 48 સેક્ટર. ક્લિયર? એને 48 સેક્ટરમાં ડિવાઈડ કરવામાં આવશે. કેટલા ટ્રેકને? જે 5 જે આઉટર મોસ્ટ ઝોન છે એ આખો ઝોન 5 ટ્રેકનો. પછી એના પછીના 5 છે, ધ નેક્સ્ટ વન હેઝ 24 સેક્ટર, એટલે એને 24 સેક્ટરમાં ડિવાઈડ કરવામાં આવશે, જે એના પછીના 5 છે. અને જે લાસ્ટ થર્ડ વન છે, થર્ડ ઝોન હેવ and the last one have 12 sectors. Clear? ફિગર જોશો એટલે વધારે આઈડિયા આવશે કઈ રીતે ઝોન બીટ રેકોર્ડિંગમાં નંબર ઓફ સેક્ટર ને ડિવાઈડ કરવામાં આવશે. ઓકે, below figure shows the physical layout of sector in a zone bit disk. આમાં ટોટલ નંબર ઓફ ટ્રેક છે 15 છે. ક્લિયર? આજે તમને પિંક કલરનું દેખાય છે એક ઝોન છે જેમાં 5 ટ્રેક છે. ક્લિયર? પછીનું જે ગ્રીન કલરનું દેખાય છે એ સેકન્ડ ઝોન છે, ધેટ ઇઝ ગ્રીન કલર. બરાબર, એમાં પણ 5 ટ્રેક છે. જે ફર્ધર થર્ડ વન દેખાય છે, ત્રીજું જે દેખાય છે એમાં પણ 5 ટ્રેક છે. ક્લિયર? તો મેં તમને કીધું એમ કે જે આઉટર મોસ્ટ છે, બરાબર, એ વધારે નંબર ઓફ સેક્ટર ની અંદર, કારણ કે એનો એરિયા વધારે છે એટલે અહીંયા નંબર ઓફ સેક્ટર છે આપણે વધારે એ ટ્રેકને ડિવાઈડ કરી શકશું. ક્લિયર? તો સપોઝ અહીંયા 48 છે તો એના પછીનું જે આ ગ્રીન ઝોન તમને દેખાય છે એ ગ્રીન ઝોનમાં 24 સેક્ટરમાં ડિવાઈડ કરેલા છે આ 5 ટ્રેકને. એના પછી પિંક ઝોન છે તો એ પિંક ઝોનને 12 સેક્ટરમાં ડિવાઈડ કરેલા છે. એટલે આ ઝોનમાં ડેટા સ્ટોરેજ કેપેસિટી હશે, બરાબર, એના કરતા ગ્રીન ઝોનની કેપેસિટી વધી જશે અને એના કરતા આ જે ગ્રે ઝોન છે લાસ્ટ આઉટર મોસ્ટ, ક્લિયર, એમાં સ્ટોરેજ કેપેસિટી છે એ વધી જશે. તો by using zone bit recording we just increase the storage capacity of hard disk drive. Clear? Any doubt regarding this, student? આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? ડિસ્ક જીઓમેટ્રી ની અંદર જે આપણે જોયું અત્યારે, heads or we can say that side, then track, cylinder, sector and zone bit recording. આમાં કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી શકે છે. Any doubt regarding this, student? સર તમે જે પીડીએફ સેન્ડ કરી છે એમાં તો ફર્સ્ટ આઉટર મોસ્ટ ઝોન હેઝ 40 સેક્ટર, the next one has 32 and third zone have 24 sector, fourth zone have 16 and the last one. ઓકે, જે તમને મટીરીયલ આપેલું છે, ક્લિયર, મટીરીયલ ની અંદર જે 15 ટ્રેક્સ, બરાબર, ટોટલ આપેલા છે પ્લેટરના, એને 5 ઝોનમાં ડિવાઈડ કરેલા છે. ક્લિયર? અને 5 ઝોનમાંથી જે આઉટર મોસ્ટ છે એને 40, પછી 32, એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ, એકોર્ડિંગ ટુ ધ મેથડ, એકોર્ડિંગ ટુ ધ કેપેસિટી. ક્લિયર? અલગ અલગ સેક્ટરમાં એ ટ્રેકને ડિવાઈડ કરવામાં આવે છે. જો નંબર ઓફ ઝોન વધારે હોય તો એ રીતે નંબર ઓફ સેક્ટરમાં ટ્રેકને ડિવાઈડ કરવામાં આવશે, જો ઓછા હોય તો એ રીતે કરવામાં આવશે. ક્લિયર? એમાં મેં 15 ટ્રેક અને 5 ઝોનનું એક્ઝામ્પલ આપેલું છે અને અહીંયા સ્લાઇડમાં મેં 15 ટ્રેક અને 3 ઝોન નું એક્ઝામ્પલ આપેલું છે. એટલે ઈચ એન્ડ એવરી ટ્રેક, ઈચ એન્ડ એવરી ઝોનમાં 5 ટ્રેક આવે છે. ઓમાં ઈચ એન્ડ એવરી ઝોનમાં 3 ટ્રેક્સ આવશે. ક્લિયર? વસ્તુ સેમ જ છે.
યસ, ઇનર ટ્રેક કરતા આઉટર ટ્રેકમાં સ્ટોરેજ વધારે હશે. યસ, કારણ કે ઝોન બીટ રેકોર્ડિંગ, બરાબર, ઝોન બીટ રેકોર્ડિંગ ની અંદર નંબર ઓફ સેક્ટર છે એ આઉટર મોસ્ટ જે ટ્રેક્સ હશે, બરાબર, એ વધારે સેક્ટરમાં ડિવાઈડ થયા હશે, એટલે વધારે ડેટા છે, બરાબર, એ સ્ટોર કરી શકાશે એઝ કમ્પેર ટુ ઇનર વન. ચાલો, બીજા કોઈને કઈ ડાઉટ રિગાર્ડિંગ ડિસ્ક જીઓમેટ્રી ઓફ ધ હાર્ડ ડિસ્ક અથવા તો લોજિકલ સ્ટ્રક્ચર તમે કહી શકો હાર્ડ ડિસ્ક. ક્લિયર? ચાલો, બીજા બધા જે સ્ટુડન્ટ નો અથવા તો ક્લિયર મેસેજ કરવો કમ્પલસરી છે. ક્લિયર? એટલે મને ખ્યાલ આવે કે બધાને સમજાઈ ગયું છે. ડન. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર છે. સો વી જસ્ટ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક, that is performance characteristic of hard disk. કોઈને ખ્યાલ છે હાર્ડ ડિસ્ક નું પરફોર્મન્સ છે કઈ રીતે મેઝર થઈ શકે? આપણે હાર્ડ ડિસ્ક નું પરફોર્મન્સ મેઝર કરવું હોય, so how we can measure the performance? Anyone? કોઈને ખ્યાલ છે? ટાઈપ ઇન અ ચેટ બોક્સ જો કોઈને ખ્યાલ હોય તો. ડેટા ટ્રાન્સફર સ્પીડ. ઓકે, ડેટા ટ્રાન્સફર ની સ્પીડ ઉપરથી આપણે પરફોર્મન્સ મેઝર કરી શકીએ. ગુડ. એના સિવાય મેઇનલી આપણે હાર્ડ ડિસ્ક નો ઉપયોગ કઈ રીતે કરતા હોય છે? કાં તો એની અંદર ડેટા છે આરપીએમ, રોટેશન પર મિનિટ. ઓકે, ગુડ. મેઇનલી હાર્ડ ડિસ્ક ની અંદર છે એ ડેટા સ્ટોર કરતા હોય છે અને જે ડેટા ઓલરેડી સ્ટોર છે એ એક્સેસ કરતા હોય છે. ક્લિયર? એટલે કે ડેટા રીડ અને રાઇટ કરી છે, તો રીડ અને રાઇટ ની સ્પીડ એટલે કે એક્સેસ ટાઈમ આપણે કન્સિડર કરી શકીએ, બરાબર, કે કેટલા ટાઈમ ની અંદર ડેટા રીડ થાય છે અને કેટલા ટાઈમ ની અંદર ડેટા છે એ રાઇટ થાય છે, તો એને શું કહેશું આપણે? એક્સેસ ટાઈમ. Clear? The first characteristic is access time and the second one is data transfer speed. જો હાર્ડ ડિસ્ક માંથી આપણે કોઈ એક બીજી જગ્યાએ બીજી ડિવાઇસ ની અંદર ડેટા ટ્રાન્સફર કરવો છે અથવા તો બીજી ડિવાઇસ માંથી હાર્ડ ડિસ્ક ની અંદર ડેટા ટ્રાન્સફર કરવો છે, so that is measured in MB per second, that is data transfer speed. તો બે વસ્તુ છે, ડેટા ટ્રાન્સફર રેટ એન્ડ એક્સેસ ટાઈમ. આ બે કેરેક્ટરિસ્ટિક છે જે આપણે જોવાની છે. સ્ક્રીન શેર કરું છું. Okay. So the performance characteristic of the hard disk can be grouped into two categories. જેમ આપણે વાત કરી એમ access time and data transfer time અથવા તો data transfer rate કહી શકાય. First one, access time. Access time એટલે શું થશે? Access time of the hard disk drive is a time to access the data before the drive can transfer the data. એટલે ડેટા ટ્રાન્સફર કરે છે કોઈ પણ જગ્યાએ હાર્ડ ડિસ્ક, એની પહેલા જે ડેટા આપણે એક્સેસ કરી છે, રીડ અથવા તો રાઇટ કરી છે, that is called access time. હવે એક્સેસ ટાઈમ છે તો બે મેઇન કી કમ્પોનન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ seek time and the second one is latency. This is the most IMP question as per your GTU final exam. seek time and latency 2 માર્ક અથવા તો 3 માર્કમાં એક્ઝામમાં 110% હશે ને હશે. છેલ્લા તમે 5 પેપર જોશો તો 5 પેપરમાં seek time and latency 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કમાં પૂછાણું જ છે. ક્લિયર? સો એક્સેસ ટાઈમ ના બે મેઇન કમ્પોનન્ટ છે, seek time and latency. એક્ઝામમાં એ જ રીતે પૂછાય છે, explain seek time and latency in brief 3 માર્કમાં, અથવા તો what is seek time and latency 2 માર્કમાં, અથવા તો એક્સપ્લેન કરવાનું કહે તો 4 માર્કમાં. ક્લિયર? સ્ટાર્ટિંગ કરી seek time થી. કોને seek time કહેવાય? ઓકે, seek time is a time to move the read write head from the current position to the desired track location that contains the data. એટલે કે આપણે ડેટા છે, બરાબર, એ રીડ કરવો છે અથવા તો રાઇટ કરવો છે, તો રીડ રાઇટ હેડ છે એ મૂવ થશે ટ્રેક્સ ઉપર, બરાબર. તો એ જે ટાઈમ છે, ક્લિયર, seek time is a time to move the read write head. read write head જે ટાઈમે મૂવ થાય છે અથવા તો જે લોકેશનમાં ડેટા છે એ ડેટા છે એક્સેસ કરવા માટે જેટલો ટાઈમ લે છે રીડ રાઇટ હેડ મૂવ થવા માટે, એ ટાઈમને આપણે શું કહી શકીએ? seek time કહી શકીએ. Clear? The seek time is time to move the read write head from the current position, એટલે કે એની જે કરંટ પોઝિશન છે ત્યાંથી to the desired track, એટલે કે જ્યાં ડેટા એક્ચ્યુઅલ પડ્યો છે ત્યાં સુધી મૂવ થાય છે,
એ જે મૂવ થવાનો ટાઈમ છે that is called seek time. Clear? The first HDD had an average seek time of about 600 millisecond. As a MS said, that is in millisecond. Clear? Average seek time range for high-end server is 4 millisecond. For desktop drive, typically around 9 millisecond. Clear? The seek time છે read write head move થવાનો timing that is 600 millisecond. Average seek time of first hard disk and average seek time range for high speed server is 4 millisecond and for desktop drive typically around 9 millisecond. એટલે જે ફર્સ્ટ હાર્ડ ડિસ્ક હતી એનો ટાઈમ છે એક્સેસ ટાઈમ વધારે હતો, જ્યારે જે અત્યારે જે લેટેસ્ટ ડ્રાઈવ છે હાર્ડ ડ્રાઈવ એમાં ઓછો છે. સર્વર છે તો એનો સાવ ઓછો છે 4 મિલીસેકન્ડ. એટલે સર્વરમાંથી ડેટા છે એ વધારે સ્પીડમાં રીડ રાઇટ હેડ છે એ એક્સેસ કરી શકશે. ક્લિયર? એની ડાઉટ રિગાર્ડિંગ સીક ટાઈમ? સીક ટાઈમ એટલે રીડ રાઇટ હેડ ને મૂવ થવા માટે અને ડેટા એકચ્યુઅલી જ્યાં સ્ટોર છે પ્લેટર ઉપર, બરાબર, જે લોકેશનમાંથી ડેટા એક્સેસ કરવાનો છે ત્યાં સુધી પહોંચતા રીડ રાઇટ હેડ ને ડિઝાયર ટ્રેક ડિઝાયર લોકેશન સુધી પહોંચતા જે ટાઈમ લાગશે that is called seek time. ક્લિયર? seek time સમજાઈ ગયો તો આપણે આગળ વધી લેટન્સી તરફ. Any doubt regarding seek time? એક કે બે સ્ટુડન્ટ ટાઈપ કરો યસ અથવા ક્લિયર એટલે મને ખ્યાલ આવે. ક્લિયર. નો મીન્સ જયદીપ સમજાઈ ગયું કે નથી સમજાણું? ઓકે ડન, સમજાઈ ગયું. ચાલો તો નેક્સ્ટ હવે જોઈએ લેટન્સી. હવે હાર્ડ ડિસ્ક છે તો એમાં બે વસ્તુ આવે છે, બરાબર. એક્સેસ ટાઈમ ને ડેટા ટ્રાન્સફર રેટ તમને કીધું, બટ સીક ટાઈમ ડેટા રીડ રાઇટ કરવા માટે બે વસ્તુ છે. એક કન્ટિન્યુઅસલી મૂવ થાય છે, એક તો રીડ રાઇટ હેડ મૂવ થાય છે અને સ્પ્લિન્ડલ મોટર છે એ પ્લેટર ને રોટેટ કરશે. ક્લિયર? તો લેટન્સી કોને કહેશું આપણે? જે સ્પીડમાં પ્લેટર છે એ રોટેટ થશે, બરાબર, અને ડિઝાયર જે રીડ રાઇટ હેડ મૂવ થાય છે અને પર્ટિક્યુલર સ્પ્લિન્ડર મોટર થ્રુ જે પ્લેટર છે, બરાબર, રોટેશન પર મિનિટ, કેટલી મિનિટે એ રોટેટ થાય છે એ સ્પીડને આપણે લેટન્સી કહેશું. જોઈએ. ઓકે, લેટન્સી સમટાઇમ્સ કોલ્ડ રોટેશનલ લેટન્સી. લેટન્સી કયો કે રોટેશનલ લેટન્સી કયો, બે એક જ છે. ઇઝ ધ ડિલે વેઇટિંગ ફોર ધ રોટેશન ઓફ ધ ડિસ્ક to bring the required disk sector under the read write head. Clear? Continuously જેમ read write head છે એ desired track અથવા તો desired location ને ટ્રેક કરવા માટે મૂવ થતું હોય, એ જ રીતે સ્પ્લિન્ડલ મોટર છે એ પ્લેટર ને પણ કન્ટિન્યુઅસલી રોટેટ કરશે, બરાબર. પ્લેટર છે સર્ક્યુલર રોટેટ થતું હશે, રીડ રાઇટ હેડ છે લેફ્ટ એન્ડ રાઇટ મૂવ થતું હશે. તો રીડ રાઇટ હેડ જે મૂવ થાય છે, બરાબર, ડિઝાયર્ડ ટ્રેક સુધી પહોંચવા માટે પોઝિશન સુધી, એને સીક ટાઈમ કહેવાય. અને જે પ્લેટર છે એ રોટેટ થાય છે, ક્લિયર, એ પ્લેટર ને અંડર ધ ડિઝાયર્ડ ટ્રેક રીડ રાઇટ હેડ જ્યાંથી લોકેશન આઈડેન્ટિફાઈ કરશે ત્યાં સુધી આવવા માટે જે પ્લેટર રોટેટ થાય છે, બરાબર, એ ટાઈમને, એ ડિલે ટાઈમને લેટન્સી કહેવાય. Clear? Latency is the delay waiting for the rotation of the disk to bring the required disk sector under the read-write head. Clear? બે વસ્તુ simultaneously થશે. Clear? read-write head છે એ મૂવ થશે desired track સુધી, તો એને seek time કહેવાય. અને એ જ સ્પીડમાં જ્યારે પ્લેટર છે એ રોટેટ થતું હશે, રોટેશન પર મિનિટ, ક્લિયર, તો એને આપણે લેટન્સી કહેશું. It depends on a rotational speed of a disk. Clear? Latency કોના ઉપર ડિપેન્ડ કરે છે? rotational speed of a disk. એટલે કે જે પ્લેટરની સ્પીડ છે RPM, જનરલી આપણે કહીએ મેઝર ઇન RPM, તો RPM ઉપર છે એ લેટન્સી છે એ ડિપેન્ડ કરે છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ કે અલગ અલગ હાર્ડ ડ્રાઈવ છે, બરાબર, RPM, તો એની જે લેટન્સી છે એ કેટલી હોય છે. ઓકે, below table shows the average rotational latency of the different hard disk drive according to the RPM. હવે આ સાઈડ RPM આપેલા છે હાર્ડ ડિસ્ક ના સ્પ્લિન્ડર મોટર થ્રુ જે રોટેશન પર મિનિટ જે પ્લેટર ફરશે, બરાબર. સપોઝ કે
ફર્સ્ટ આપેલું છે 4200, તો એની એવરેજ રોટેશનલ લેટન્સી છે ms એટલે કે મિલિસેકન્ડમાં આપેલી છે, તો 7.14 7.14. પછી 5400 rpm છે તો એની 5.56, then 7200 તો 4.17, 10k અથવા તો 10000, 15000. આ સ્પીડ રેરલી છે એ જોવા મળે છે rpm. એની જે રોટેશનલ લેટન્સી છે that is 2 મિલિસેકન્ડ. ક્લિયર? સો ધીસ ઇઝ લેટન્સી. હવે લેટન્સીમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી શકો છો. સીક ટાઈમ એટલે રીડ રાઇટ હેડ ને રિક્વાયર્ડ ટ્રેક સુધી પહોંચતા જે ટાઈમ લાગે છે એ, અને સેમ એ જ ટાઈમ જે પ્લેટર ને રોટેટ થતા અંડર ધ રીડ રાઇટ હેડ. ક્લિયર? એ ટાઈમ ને એ ડિલે ટાઈમ ને લેટન્સી કહેવાય. એની ડાઉટ રિગાર્ડિંગ સીક ટાઈમ એન્ડ લેટન્સી? Okay, clear. Any doubt regarding this, student? Okay. So first, the performance characteristic joy, that is access time. બે main component, seek time and latency. The next one છે that is data transfer rate. Screen share કરું છું. Okay. Data transfer rate કોને કહેવાય? The data transfer rate of the hard disk drive is actual time to take a read and transfer the data from the disk. ડિસ્કમાંથી ડેટા રીડ કરી અને ડેટા ટ્રાન્સફર કરવાની જે સ્પીડ કહી શકાય અથવા તો એ જે ટાઈમ છે, ક્લિયર, એને આપણે ડેટા ટ્રાન્સફર ટાઈમ અથવા તો ડેટા ટ્રાન્સફર રેટ કહી શકીએ. ધ એચડીડી ટ્રાન્સફર રેટ ડિપેન્ડ્સ અપોન ધ રોટેશનલ સ્પીડ ઓફ પ્લેટર. ક્લિયર? રોટેશનલ સ્પીડ છે જે પ્લેટરની એ સ્પીડ ઉપર ડેટા ટ્રાન્સફર રેટ છે એ ડિપેન્ડ કરે છે. ડેસ્કટોપ એચડીડી હેઝ ડેટા ટ્રાન્સફર રેટ અપ ટુ 133 MB per second. SATA hard disk અથવા તો SATA hard drive has transfer rate up to 400 to 600 MB per second. According to the type of hard disk, or we can say that according to the speed, rotational speed of the plater. જેટલી સ્પીડમાં ફરે છે એટલે કે RPM. Again, this is dependent on RPM. રોટેશન પર મિનિટ. ક્લિયર? એના ઉપર જ ડેટા ટ્રાન્સફર રેટ છે, ટ્રાન્સફર સ્પીડ છે એ ડિપેન્ડ કરે છે. જનરલી જે સ્ટાન્ડર્ડ હાર્ડ ડિસ્ક છે, બરાબર, જેને તમે પાટા કહો છો, ધેટ ઇઝ એની સ્પીડ છે એ 133 એટલે કે 133 MB પર સેકન્ડ છે. જે SATA છે એની અપ ટુ 150 to 600 MB પર સેકન્ડ.